હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ટુ શુભાનુ ફ્રેન્ડ્સ. આજે આપણે નવા MCQ સિરીઝની શરૂઆત કરીએ છીએ. ઓકે, તો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો સૌપ્રથમ આપણી આજની જે MCQ સિરીઝ છે એમાં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે સૂર્યમુખીના જે પાક હોય છે એમાં કેટલો બીજદર રહેલો છે. તો સૂર્યમુખીનો જે પાક હોય છે એમાં 8 થી 10 કિલો પ્રતિ હેક્ટર બીજદર રહેલો આપણને જોવા મળે છે. બરાબર છે. અને જો સૂર્યમુખીની આપણે વાત કરીએ તો એનું સાયન્ટિફિક નેમ શું છે તો કે હેલિયન્થસ એનસ છે. બરાબર છે, કે જે એનું સાયન્ટિફિક નેમ છે. અને ત્યારબાદ જો એનું ઓરિજિન પૂછે સૂર્યમુખીનું, તે મેક્સિકોમાં આવેલું છે. બરાબર. અને સૂર્યમુખીમાં 68% આપણને ઓઇલ કન્ટેન્ટ જોવા મળતું હોય છે. બરાબર છે. આ તો આપણે વાત કરી સૂર્યમુખીની. હવે આગળનો ક્વેશ્ચન છે, સૂર્યમુખીના જે પાક હોય છે એમાં આપણને ફ્લાવર ગુચ્છ જોવા મળે છે. તો જે ફ્લાવર ગુચ્છ જોવા મળે એને આપણે શું કહેવામાં આવે છે? તો જે આપણને ફ્લાવર ગુચ્છ જે જોવા મળે છે એને આપણે કેપિટુલમ તરીકે ઓળખતા હોઈએ છીએ. બરાબર છે. એ કેવું હોય છે? તો તે ડિસ્ક ફ્લાવર જે હેડ હોય છે, આપણને ખ્યાલ છે કે આખું ફ્લાવર હોય છે. અને સૂર્યમુખીનું જે ફ્લાવર હોય છે એનું મેઇન શું છે? તો એમાં ઓક્સિન કન્ટેન્ટ ફ્લાવરમાં રહેલું છે. અને એ ઓક્સિન કન્ટેન્ટ રહેલા હોવાના લીધે સૂર્ય જે તરફ હોય છે એ તરફ એ સૂર્યમુખીનું ફૂલ હોય છે તે વળતું હોય છે. મતલબ એ તરફ તે એ સાઈડ બેન્ડિંગ વળતું હોય છે. કઈ સાઈડ? તો કે જે સાઈડ સૂર્યમુખી હોય છે એ સાઈડ. ઓકે. અને એનું રીઝન શું છે? તો કે સૂર્યમુખીનું જે ફ્લાવર છે એમાં ઓક્સિન આવેલું છે. અને ઓક્સિન હોર્મોન રિસ્પોન્સિબલ છે જે તરફ સૂર્ય હોય છે તે તરફ જ આપણું જે ફ્લાવર હોય છે સૂર્યમુખીનું તે બેન્ડ થતું હોય છે. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, કપાસ એ કયા કુળનો પાક છે? તો કપાસ એ માલવેશી કુળનો પાક છે. બરાબર છે. કપાસ કે જેને આપણે સફેદ સોનું તરીકે ઓળખીએ છીએ, કપાસ હોય છે કે જે હાઈ ફાઈબર કન્ટેન્ટ આપણને જોવા મળે છે. બરાબર છે. અને કપાસનો પાક જે છે એમાં ઘણી એવી હવે હાઇબ્રિડ વેરાયટીઝ પણ આવેલી છે. આપણે જે ગઈકાલે 109 વેરાયટીની વાત કરી કે જે ICRA ફાર્મર્સ માટે ડેવલપ કરેલી છે, જે આપણા બજેટમાં સમાવેશ થયેલો છે, એમાં પણ આપણે કપાસની વેરાયટીઝની વાત કરેલી છે. ઓકે. આપણે ગઈકાલે હાફ વેરાયટીઝ વિશે વાત કરી હતી અને આજના લેક્ચરમાં પણ આપણે બીજી જે બાકી રહેલી છે એના વિશેની આપણે વાત કરીશું. ઓકે. તો ટોટલ 2 લેક્ચર આપણા થશે અને બંને લેક્ચર ભેગા થઈને આપણા 109 વેરાયટીઝ જે છે ટોટલી આવી જશે, કમ્પ્લીટ થઈ જશે. અને એમાં જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે એની મેં તમારા માટે આખું હાઇલાઇટ કરેલું છે. અને છતાં પણ જો આપણે એવું હશે કે ટાઈમ સેટ થઈ જશે તો આપણે એક લેક્ચર સ્પેસિફિક લઈને આવશું કે જે 109 વેરાયટી છે એનું હાઇલાઇટેડ બધા પોઈન્ટનું એક જ વિડીયોમાં, કે જેથી તમે એ જ વિડીયોમાં બધું આવી જાય. ઓકે. પણ એને થોડો ટાઈમ લાગશે. અત્યારે તમે આ વેરાયટી છે એને જોઈ લેજો. બરાબર છે. કેમ કે આપણે કોર્સમાં આગળ પણ બીજા ઘણી વસ્તુ કરવાની છે કવર, તો એને આપણે પહેલાં ફોકસ પ્રાયોરિટીમાં આપશું. ઓકે. ચલો આગળનો ક્વેશ્ચન છે, કયા પાકને સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે? તો કપાસના પાકને સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન છે, ડુંગળી અને લસણ એ કયા કુળનો પાક છે? તો જો ડુંગળી અને લસણની વાત કરવામાં આવે તો તે એલિયેસી ફેમિલી છે એ ધરાવે છે. ઓકે. ડુંગળી અને લસણ કયા ફેમિલી ધરાવે છે? તો કે એલિયેસી. ત્યારબાદ નેક્સ્ટ, નાળિયેરીમાં કેટલા ટકા ઓઇલનું પ્રમાણ આવેલું છે? તો જો નાળિયેરી હોય છે એમાં હાઈએસ્ટ નાળિયેરમાં આપણને ઓઇલ પ્રમાણ જોવા મળે છે 60%. ઓકે. અને જે સાઉથનો જે ભાગ છે કેરલા એ સાઈડ તો નાળિયેરના તેલનું જ ફૂડ કન્ઝપ્શનમાં યુઝ થાય છે. મતલબ કે આપણે જે અત્યારે મગફળીનું તેલ કન્ઝપ્શનમાં યુઝ કરતા હોય છે, ખાવા માટે યુઝ કરતા હોય છે, એવી જ રીતે નાળિયેરનું જે તેલ હોય છે એ સાઉથમાં કેરળ સાઈડ મોસ્ટલી એ તેલ યુઝ થતું હોય છે. મતલબ એ કંઈ પણ વાનગી બનાવી તો એમાં કોકોનટ ઓઇલ યુઝ કરતા હોય છે. આપણે જેમ ગ્રાઉન્ડનટ ઓઇલ યુઝ કરીએ એમ. એ તો જો સ્પેસિફિકલી કહી શકીએ ને કે જે ઓરિજિનમાં જે વસ્તુ વધુ પ્રમાણમાં યુઝ થતી હોય છે એ ઓરિજિનમાં એ ટાઈપનું જ ફૂડમાં એ વસ્તુ યુઝ થતી હોય છે. એ મતલબ વાત કરું તો તમને ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં મગફળી ઉત્પાદન ખૂબ સારા એવા પ્રમાણમાં થાય છે. તો આપણે આખા ગુજરાતમાં મગફળીના તેલનો વપરાશ પણ વધારે થાય છે, નો ડાઉટ. હવે તો મગફળી સિવાય આપણને કપાસિયાનું તેલ જોવા મળે છે, સૂર્યમુખીનું તેલ આપણે યુઝ કરીએ છીએ, મકાઈના ઘણી વખત તેલ આવતું હોય છે એ યુઝ કરતા હોય છે, ચોખામાંથી પણ તેલ બનતું હોય છે એનું પણ યુઝ કરતા હોય છે. પરંતુ જો મેજોરિટી વાત કરીએ તો આપણે મગફળીના તેલનું યુઝ કરતા હોય છે. બરાબર છે. તો સેમ આપણે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાન
રાજસ્થાનમાં શું છે તો કે સરસવ સૌથી વધુ પ્રમાણમાં થાય છે. તો સરસવના તેલનો વધારે યુઝ કરે છે ખાવામાં. આપણે કંઈ પણ વાનગી બનાવીએ તો આપણે જેમ મગફળીનું તેલ યુઝ કરતા હોય છે એમ રાજસ્થાનના લોકો છે એ સરસવનો યુઝ કરતા હોય છે. તો સેમ કેરળ સાઈડની વાત કરીએ ત્યાં કોકોનટનું પ્રમાણ વધારે હોવાથી એ લોકો કોકોનટ ઓઇલ યુઝ કરે છે. ઓકે, તો મતલબ જે તે વિસ્તારમાં જે તેનું વાવેતર વધુ થતું હોય છે એનો આપણે સામાન્ય રીતે વપરાશમાં વધુ ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, ચલો આગળનો ક્વેશ્ચન આપણે જોઈએ કે સોયાબીનમાં કેટલા ટકા પ્રોટીન કન્ટેન્ટ રહેલું છે. તો સોયાબીન કે જેને આપણે યલો જવેલ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, બરાબર છે, અને એમાં જો પ્રોટીન કન્ટેન્ટ છે તો એપ્રોક્સ 42% રહેલું છે. એપ્રોક્સ એટલા માટે કે ઘણી વખત 42થી પ્લસ પણ જોવા મળે, ઘણી વખત થોડું ઘણું ઓછું પણ જોવા મળે, બરાબર છે, પરંતુ નિયર અબાઉટ આપણને 42% પ્રોટીન કન્ટેન્ટ સોયાબીનમાં જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ છે ઘઉંમાં કેટલા ટકા પ્રોટીન રહેલું છે. તો જો ઘઉંમાં પ્રોટીનની વાત કરવામાં આવે તો ઘઉંમાં તો ફર્સ્ટ ક્વેશ્ચન આવે કે ઘઉંમાં ગ્લુટેન પ્રોટીન રહેલું છે, બરાબર છે, અને ઘઉંમાં જે ગ્લુટેન પ્રોટીન છે એ 11થી 12% રહેલું આપણને જોવા મળે છે. ઓકે, ત્યારબાદ છે પીએચની વ્યાખ્યા કોણે આપી છે. તો પીએચની વ્યાખ્યા એ સોરેન્સને આપેલી છે આપણને, બરાબર. અને જો પીએચની વાત કરવામાં આવે તો 7 જો પીએચ હોય તો તે ન્યુટ્રલ પીએચ છે, 7થી વધારે આપણને જોવા મળે તો તે બેઝિક છે, અને 7થી ઓછું હોય તો એને આપણે એસિડિક તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હવામાં કેટલું રહેલું છે. તો જો હવામાં 78% નાઇટ્રોજનનું પ્રમાણ રહેલું છે, બરાબર છે, 21% 78% હા નાઇટ્રોજનનું પ્રમાણ છે, 21% ઓક્સિજનનું પ્રમાણ છે, ત્યારબાદ છે 0.93% જેટલું આર્ગોન આપણને જોવા મળે છે, અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જો હોય તો 0.03% આપણને જોવા મળે છે, બરાબર છે. પરંતુ જો આપણને ક્વેશ્ચનમાં એવું પૂછે કે 300થી 360 ppm તો પણ આપણો આન્સર સાચો પડે છે. મતલબ કે 0.03%થી 300થી 400 ppm છે એ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આપણને હવામાં જોવા મળે છે. ઓકે, ત્યારબાદ છે હવામાં આર્ગોનનું પ્રમાણ કેટલા ટકા રહેલું છે. તો મેં તમને હમણાં જ કહ્યું એ મુજબ 0.93% આર્ગોનનું પ્રમાણ આપણને રહેલું જોવા મળે છે, બરાબર છે. અને જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પૂછે તો 0.03% છે, ઓક્સિજનનું પૂછે તો 21% છે, અને નાઇટ્રોજનનું પૂછે તો 78% રહેલું છે. ઓકે, અને બીજા જે પણ વધે છે એમાં થોડા ઘણા અન્ય વાયુઓ આવેલા છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન. હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા રહેલું છે. તો મેં તમને અગાઉ જણાવી જ દીધું કે હવામાં ઓક્સિજનનું પ્રમાણ છે એ 21% રહેલું છે. ઓકે, ત્યારબાદ છે સૂર્યમાંથી જે કિરણો પૃથ્વી પર આવે છે અને પૃથ્વીની સપાટી પરથી જે કિરણો હોય છે, આપણને ખ્યાલ છે સૂર્યમાંથી જે કિરણો આવતા હોય છે પૃથ્વીની સપાટી ઉપર પડતા હોય છે, પરંતુ એ બધા જ સૂર્યના જે કિરણો હોય છે એ પૃથ્વીની સપાટી એબ્સોર્બ કરતી નથી, પરંતુ ઘણા કિરણો હોય છે એનું પરાવર્તન કરતા હોય છે. તો જે કિરણો આવ્યા અને જે કિરણો જાય છે એ વચ્ચેનો જે રેશિયો હોય છે એને આપણે શું કહેવામાં આવે છે. તો જે સૂર્યમાંથી કિરણો આવે છે પૃથ્વીની સપાટી ઉપર અને પૃથ્વીની સપાટી ઉપર જે કિરણો શોષાય છે અને પરાવર્તન ફરીથી પામતા હોય છે પૃથ્વીની સપાટી પરથી જ. ઓકે, તો એ બે વચ્ચેનો જે રેશિયો હોય છે એને આપણે આલ્બેડો તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, ત્યારબાદ છે મકાઈમાં પીળો કલર એ શાના આભારી છે. જો મકાઈમાં આપણને જે યલો કલર જોવા મળે છે એ ક્રિપ્ટોઝેન્થિનને લીધે આભારી છે. ઓકે, ત્યારબાદ છે ઊંચાઈ પર જતા જઈએ તેમ તાપમાનમાં ઘટાડો જોવા મળે છે. તો તે શાના લીધે જોવા મળે છે. આપણને ખ્યાલ છે જેમ જેમ આપણે ઊંચાઈ પર જઈએ છીએ એમ તાપમાનમાં ઘટાડો જોવા મળે છે, અને હવાનું દબાણ હોય છે એ આપણને વધતું જોવા મળતું હોય છે, બરાબર છે. અને એના લીધે શું થાય છે, હવાના દબાણના લીધે આપણને ઘણી વખત શ્વાસોચ્છ્વાસની જે ક્રિયા હોય છે એમાં પણ આપણે સારી રીતે કરી શકતા નથી, મતલબ સારી રીતે આપણે ઓક્સિજન લઈ શકતા નથી. શા માટે, તો કે જેમ જેમ ઊંચાઈ તરફ જઈએ એમ ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતું હોય છે, બરાબર છે. અને એ જે આપણને જોવા મળે છે કે ઊંચાઈ પર જઈએ એમ તાપમાનમાં ઘટાડો થાય છે. તો જે તાપમાનમાં ઘટાડો આપણને જોવા મળતો હોય છે એને આપણે લેપ્સ રેટ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો લેપ્સ રેટ એટલે શું, તો કે ઊંચાઈ પર જતા જઈએ તેમ આપણને તાપમાનમાં ઘટાડો જોવા મળતો હોય છે. ઓકે, તો ફ્રેન્ડ્સ આજના આપણા એમસીક્યુ સિરીઝ છે અહીં ખતમ થાય છે. આપણે નવા એમસીક્યુ સાથે અને બીજા લેક્ચરમાં ફરીથી મળીશું. ઓકે, પણ ત્યાં સુધી તમે આપણી જે ચેનલ છે કૃષિ ભંડોળ એને લાઇક કરતા રહો, શેર કરતા રહો અને સબસ્ક્રાઈબ કરતા રહો. ઓકે, થેન્ક યુ.